અમદાવાદના ખ્યાતિકાંડ બાદ જામનગરના જે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ છે તેમના ડોક્ટર પાર્શ્વ વોરા દ્વારા જે પીએમજેએવાય યોજના અંતર્ગત ગફલા કરી અને લોકોની સાથે જે રમત રમવામાં આવી છે અને રાજ્ય સરકારે જે પગલાં તોડ્યા છે ત્યારબાદ ડોક્ટર પાર્શ્વ વોરા છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી હાલ ડોક્ટર પાર્શ્વ વોરાના ઘરે પહોંચ્યું છે। અહીંયા જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો અલીગઢી તાળું જોઈ શકાય છે। ડોક્ટર પાર્શ્વ વોરા છે તેમના માતા પિતા ડોક્ટર એલએસ વોરા કે જે જામનગરના જાણીતા સર્જન છે અને ડોક્ટર સ્વાતિ વોરા તેમની સાથે અહીં રહેતા હતા। હાથી કોલોની 1માં આવેલું આ તેમનું મકાન છે, આલિશાન મકાન તમે જોઈ શકો છો। આ જ બંગલામાં ડોક્ટર પાર્શ્વ વોરા છે તે રહેતા હતા અને માલ પ્રેક્ટિસ કરતા હતા। જે પ્રકારનો સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે, જે પગલાં તોડાયા છે ત્યારબાદ ડોક્ટર પાર્શ્વ વોરા ક્યાં છે કોઈને ખબર નથી, પરંતુ જે પ્રકારે હાલ જે ભોગ બનનારાઓ છે તે પણ સામે આવી રહ્યા છે અને એફઆઈઆર ની જ્યારે વાત આવી રહી છે, બીજી તરફ જે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના જે અન્ય તબીબો છે તેમની સાથે પણ છેતરપિંડીની વાત સામે આવી રહી છે। ત્યારે ડોક્ટર પાર્શ્વ વોરા ક્યાં છે એક મોટો પ્રશ્ન છે। ત્યારે ન્યૂઝ 18 એમના ઘરે પહોંચ્યું છે ત્યારે પરિવાર સાથે ડોક્ટર પાર્શ્વ વોરા છે તે અહીં પણ નથી જોવા મળી રહ્યા, એટલે ક્યાંક ને ક્યાંક તેઓ મોઢું છુપાવતા હોય અને ક્યાંક ને ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ગયા તેવું ચોક્કસ સામે આવી રહ્યું છે। ત્યારે આ પ્રશ્નો છે તે પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે, પરંતુ તેનો જવાબ ક્યાં મેળવવો તે પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે ડોક્ટર પાર્શ્વ વોરા છે એ પલાયન થઈ ગયા છે અને ઘરે પણ તાળા જોવા મળી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। જામનગરમાં પણ ખ્યાતિકાંડ જેવો કિસ્સો સામે આવ્યો છે। જામનગર શહેરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 262 કેસમાંથી 53માં જરૂરિયાત વગર કાર્ડિયાક પ્રોસિજર કરવાનો અને 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ થઈ હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું। આ મામલે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી અને ડોક્ટર પાર્શ્વ વોરાને પણ કાર્ડિયોલોજી અને કાર્ડિયોવેસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ સસ્પેન્ડ કરાયા। સાથે જ 6 લાખ રૂપિયાથી વધુનો દંડ પણ ફટકાર્યો। તપાસમાં જાણવા મળ્યું કે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કેટલાક કેસમાં લેબોરેટરી અને ઇસીજી રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસિજરની જરૂર હોવાનું બતાવાયું। રાજ્યકક્ષાએ થયેલી તપાસમાં કુલ 262 કેસમાંથી 53 કેસમાં વિસંગતતા મળી આવી હતી, જેમાં જરૂરિયાત ન હોવા છતાં પણ કાર્ડિયાક પ્રોસિજર કરાઈ હતી। જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડોક્ટર કે.એચ. મરકણાએ બચાવ કર્યો। અમને ડોક્ટર પાર્શ્વ વોરાએ આવી કોઈ ક્યારેય જાણકારી આપી નથી એમ કહી તપાસ કરી અને વારંવાર પૂછવા છતાં સાહેબે ક્યારેય નથી કહ્યું કે આપણે ગેરરીતિ કરીએ છીએ। બીજી તરફ રાજ્ય આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું કે સરકારી આરોગ્ય યોજનામાં પારદર્શિતા અને જનહિત માટે ગેરરીતિ કરનાર કોઈ પણ હોસ્પિટલ કે ડોક્ટર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે। અમદાવાદ બાદ જામનગરની જેસીસી હાર્ટ હોસ્પિટલના ડોક્ટર પાર્શ્વ વોરા દ્વારા જે પીએમવાય જે યોજના છે તેમાં ગફલા કરી અને ડોક્ટરો દ્વારા જે પ્રકારે દર્દીઓ સાથે ચેડા કરતા હોય તેવું સામે આવ્યું છે। ત્યારે જામનગરની આ જેસીસી હાર્ટ હોસ્પિટલના ડોક્ટર પાર્શ્વ વોરાને સસ્પેન્ડ કરી 6 લાખ રૂપિયા જેટલો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ જે હોસ્પિટલ છે આ હોસ્પિટલ માં ડોક્ટર પાર્શ્વ વોરા છે તે પીએમવાય યોજના અંતર્ગત જુદી જુદી જે સારવાર છે તે આપતો હતો। કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિઓ છે તે સામે આવી છે। કુલ 105 દર્દીઓની કાર્ડિયાક પ્રોસિજર છે તે કરવામાં આવતી હતી, તેમાં ગેરરીતિ સામે આવી હતી, જેને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જે આરોગ્ય મંત્રી ડોક્ટર પ્રફુલ્લ પાનસેરિયા છે તેમના દ્વારા તાત્કાલિક અસરથી આ જે ડોક્ટર છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે। ડોક્ટરનું ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો જામનગરના જાણીતા સર્જન ડોક્ટર એલએસ વોરાના પુત્રએ આ પ્રકારનું કારસ્તાન છે તે આચર્યું હોય તેવું સામે આવી રહ્યું છે અને હાલ જેસીસી હોસ્પિટલમાં આ ડોક્ટરને હાંકી કાઢવામાં આવ્યો છે અને તેમનું માફીનામું લખાવવામાં આવ્યું છે તેવું પણ સામે આવી રહ્યું છે। ત્યારે જોવાનું એ રહેશે હાલ આ ડોક્ટર પાર્શ્વ વોરા છે તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે તે ક્યારે સામે આવે છે, કારણ કે ડોક્ટરના જે લક્ષણો હોય, જે સેવાનું નામ હોય તેને બદલે અત્યારે જે દર્દીઓ છે તે દર્દીઓના નામે મસ્ત મોટો નફો કમાતો હતો તેવું સામે આવ્યું છે। ત્યારે હાલ કાર્યવાહી થઈ છે, ત્યારે ડોક્ટર ભૂગર્ભમાં ઉતરી ગયો છે। મારા મોટા ભાઈ નવીનભાઈ જયરામભાઈ નંદા જે 23/9 ના રોજ અમે ભાઈ મારા એકદમ ફ્રેશ હતા, કોઈ જાતની તકલીફ નહોતી, રાત્રે ખાલી એસિડિટી હતી, તો જેસીસીમાં આવ્યા ત્યારે આ પાર્થ વોરા સાહેબે એ કે એન્જિયોગ્રાફી કરવું પડશે અને કાર્ડ લઈ લીધો, એમાં બધા એના પુત્રની સહીન સિક્કા કરાવી લીધી અને પછી 1 કલાકમાં જ ડેથ કરી દીધા।
હવે આ જે કંઈ કાર્ય કરેલું છે એ એમને જાણ બહાર અમે ક્યાર પણ એમને કીધું નથી અને અમને અંધારામાં રાખી અને અમને ખબર વગર કામ કરેલું છે અને જે કાંઈ થયું છે એ પોતે સ્વીકારી લીધેલું છે કે ભાઈ મેં કરેલું છે અને આમાં અમને મેનેજિંગ ડિરેક્ટર કે અમે હજી હોસ્પિટલના ઓનર છે એની જાણ બહાર કરેલ છે અને એના માટે અમને જ્યારે જેવી ખબર પડે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરેલ છે.